હા હા ક્યાં ટીવી કરો કેટલો આતુર છે ને લેપટોપ જોવા માટે કરું છું ના થાય ને બેટા એમાં બેટરીનો પ્રોબ્લેમ છે ચાલુ આપણે આ ચાર્જર વાળું ચાલુ કરવાનું જો સર ચાલુ કરી આપું ચલો ઢોકળા જોડે છે ચટણી લસણ મરચાની સ્પાઈસી અને આ બીજી છે બીજી એમના ના મળે શું થાય કેવું લાગે બરોબર ચલો ખાઈ લઈએ મજા આવી સવારમાં ચલો તો શું મમ લાવવાનું આમ જો શું મમ લાવવાનું એની ફેવરેટ ટી શર્ટ પહેરી લીધી છે શું કરો છો લ્યા તમે ઓહો આજે ગાર્ડનનું કામ ચાલુ કર્યું માસી તમે એવું છે એમ કઈથી લાવો તમારું ફૂલ પાછા નર્સરીમાં લેવા જાવ અહીંયા તમે હા બરોબર અહીંયા મસ્ત ચોરસ કરી લીધી છે બોર્ડર ઈટો મૂકી અલે ઓય આના કરતાં પેલી ખારો રોપીને તમે સાઈડમાં બરોબર હા તો વાંધો નહીં એ ખાટ્યા દાંતેડું જ કહેવાય બધા હા તો સારું ને બસ માસી જોડે બીજું ના શીખવા મળશે ને માસી હારખું શીખવા મળશે હા બસ હા માસી એ તો પેલું શીખવાડજો તમે ઘડિયાળના કાંટા ઉપર તો બિલકુલ નહીં ચાલતી જો મને જોવે માનવભાઈ તમને ફોન નહીં મળે બેટા તમે હા કરશો કે ના કરશો લોક નહીં ખુલે એનું હા બરોબર હા આ ઉપર પેલું કેવું જીવડાઈએ ને હા એ બરોબર ચાલુ બાલુ ના થાય તમને ફોન નહીં મળે બેટા ઓકે હા તમને મળશે ખરો પણ લોક બોક નહીં ખુલે હા એ વેલું ઉપર લઈ લઉં છું બે દાંતેડું પકડી કેવું લાગે તને આયરો મેં આ દોરો મારેલો જ અહીંયા દોરો મારેલો જ હતો ના છે જ હા થઈ જાય આ પરિચિતાનો થોડી ઓનલાઈન અમેઝોનમાં આના ફૂલ તમે લેવા જાઓ ને 50 નંગ 100 નંગ જેવા તો 700-800 રૂપિયાના ફૂલ થાય છે અત્યારે આ વ્હાઇટ કલરમાં છે અને ઓનલાઈન મળે બ્લુ કલરમાં આવે છે કોઈ ડિફરન્સ નહીં ખાલી કલરનો જ ફરક છે આની ચા પણ બને છે હેલ્થ માટે ખૂબ જ સારી છે ચામાં નાખી દો તોય ચાલે હા માસી આનો બહુ લાભદાયક એવો હા હે કેવું લાગે છે દાંતેડું પકડી તો ખેતરમાં સોનું જોડે જતા રહેવું માસી રીંગણ વિનત ભાઈ રીંગણ વિનત મતલબ હા તઈ છે ને ખેતરમાં કરે રીંગણ હે હા બરોબર હા એટલે હવે દાંતેડું લીધું આ ને તો મેં કીધું મોકલી દઈએ ભાઈ જોડે હા એ તો ખરું માજુ પહેલાં ખેડૂત પછી બીજું બધું હા એટલે માનવભાઈનું આપો ચાલુ છે બાજુમાં બરાબર આપણે ફોન આપતા નથી હા સારું ચાલો કામ પતાવી લો તમે પતી જાય એટલે મને કહેજો કેવું કર્યું ગાર્ડનિંગ તમારું મિની ગાર્ડન
એવું છે? હા તો બતાવી ચલો ભાઈ, માનવનું આપો ચાલુ છે અને કંઈક ડાયવર્ટ કરવું પડશે મગજ. બરોબર, ચલો બાય બાય. ચલો ઉપરથી બોલાયા છે નીચે, શું કરે છે જોઈ લઈએ આપણે. શું કરો છો? રોટલો બનાવું. 12 વર્ષે બાવો જાગ્યો. હે શું ઈચ્છા થઈ તમને આજે રોટલા બનાવવાની? વઘારેલું દહીં કો, લોટ દઈએ લોટલો. હા હા હા, બળેલો બતાવીશ ભાઈ, બતાવીશ જેવો બને એવો. ઠીક હે. હાથ વડે ગોળ માનવને મારું છે પકડું છું તો બરોબર. શું કરવા? ડોન્ટ ટચ હિમ. બરોબર અડવા નહીં. શાબાશ. શું કરું છું તું? ભાઈ અહીંયા લોટ બહારથી લાવવો પડે છે. બરોબર, અહીંયા એટલે તૈયાર લોટ લાવીને આપણા રોટલાની ઈચ્છા થાય એ ટાઈમે ખાઈ લઈએ છીએ. બરોબર, ચલો તો ચલો આપણે માનવ જઈએ. શું કરું છું? કેમ ઉપર જઉં છું તું? આ પણ છેક ઉપર કેમ જઉં છું? શું એવું? શું કરવા? કેમ ઉપર જાય છે? એટલે આજે લાઈટ કમ આવી. હા હવે દેખાયું. બોલો માનવભાઈ, જુગાડ ખોરે છે? શું જુગાડ લગાવ્યો તમે? બોલો. સારું ચલો બતાવું છું ભાઈ શું જુગાડ લગાવ્યો છે. અને માનવ લઈને બેઠો છે પેન. શું જુગાડ લગાવ્યો તમે? બીજું બધું ઘડતા આવડે છે? ઓલરેડી ઘડાયેલું. એ વાત જ નહીં. હા તું એટલે જ આ વ્રતો એમ કરું છું ભાઈ. સાચવતું. તમારે આવું થતું હોય તો કમેન્ટ કરજો. અને રોટલો આ રીતે બનાવતા હોય તો એ કમેન્ટ કરજો. ગળી નહીં, થાબડીને. થાબડવાનું જ કહેવાય કે ટીપવાનું કહેવાય? બરોબર. બાકી તને આવડે ખરો બનાવતો એમ ને? હા ફેંક ઉચકી. હા આ જો આ ફેંકાય. ખોરાક કહેવાય, અન્નદેવ કહેવાય. બકા એ તો મસ્તી મજાકમાં બોલું. સોરી આપણી ભૂલ હોય તો માફી માગી લેવી પાછી. બસ વન નહીં મન. आज क्या बनेगा? आज बनेगी દહીં તીખારી બનાવવામાં આપણે ચોપ કરેલી ડુંગળી છે, લીલું લસણ છે, લીલી ડુંગળી છે, ધાણા છે, લીલા મરચાં છે, આ શું છે? માનવે આટેલું લસણ. વાટેલું છે લસણ. આ છે નાની ટામેટી. આ તો બતાવ. આ છે દહીં જે મેઇન છે એના માટે બનાવી લો. તમે આખા ગામની ઠંડી લાગે. ઠરી જવું, ચેતી જવું. હાલ મને નહીં લાગતું. તું કઈ માણસમાં આવું દોડ છું. મને લાગે સિંગ ખાઈ સિંગ આપી દઉં. આ બને એટલે બતાવો. બરાબર બળવો કર્યો. એનું બોલતો પેલા હમ તો ચલે છે પ્યાર કા દિયા એની મારી બળવો થઈ ગયો. જાઓ બળવો. ચાલો તમે બનાવી લો પછી મને કહે.
ટામેટું છે કે ડુંગળી છે બેટા? હા ટામેટું નહીં એમ પૂછ્યું છે. આ એક ડીશ છે જેમાં મેં બધું કાઢ્યું હતું. તો તારે ધોવું ના પડે